હુકમ ન્યૂઝમાં સ્વાગત. સમાચારમાં વાત કરીએ તો હવે આમ આદમી પાર્ટીના બેનરો કાઢી લેવામાં આવ્યા હતા. ઠેર ઠેર જગ્યા પર બેનરો લગાવવામાં આવ્યા હતા. હવે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હાયરે ભાજપના નારા લગાવતા જોવા મળ્યા હતા. હવે કહેવામાં એવું આવી રહ્યું છે હવે ભાજપ ખરેખર આમ આદમી પાર્ટીથી ડરી ગઈ હોય ને આગળ પોલીસને મૂકે છે એવી રીતે એ લોકો વાત કરતા હોય ને ગાડી રોકવામાં આવી હતી ને ગાડીમાં પૂછવામાં આવ્યું હતું ભાઈ કોના ઇશારે આ બેનર કાઢવામાં આવી રહ્યા છે. હુકમ ન્યૂઝથી ફરીદ શેખ. જે બેનરો છે એ કોર્પોરેશન વગર પરમિશને કાઢવા આવી તો તમે બધા કાર્યકર્તા આજે ભેગા થઈને પત્રકાર પોલીસ સ્ટેશને શું કહેશો? તમે જુઓ કે આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકાર દ્વારા અત્યારે એટલું બધું સત્તાની અંદર મદમસ્ત થઈ ગયા છે. જો એમના નેતાઓ આવે તો ચારે બાજુ આખા વડોદરાની અંદર કોઈ પણ જગ્યાએ ક્યારે એમને નથી દેખાતું, બધી જગ્યા પર બેનર વાગે. પણ ધર્મનું બેનર હોય કે કોઈ અન્ય કોઈ પાર્ટીના રાજકીય નેતા હોય, હવે આજે માનનીય કટ્ટર એવા ઈમાનદાર જે નેતા છે માનનીય કેજરીવાલજી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક આજે વડોદરા ખાતે આવ્યા છે. તમામ લોકોએ ભાવભર્યું એમનું ઉમળકાભેર સ્વાગત કર્યું. ઠેર ઠેર કાર્યકર્તાઓએ બેનર લગાવ્યા, પોસ્ટર લગાવ્યા અને એ પણ એવા છે કે 4 રસ્તા પર નહીં, ખાલી ઝંડી લગાવવામાં આવી હતી. તમામ ઝંડીઓ આજે તમે જુઓ કે આ ભાજપની સરકાર દ્વારા આજે વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાના અધિકારીઓને મોકલી અને તમામ ઝંડી નાના નાના બેનર્સ કાઢી લઈ અને જે રીતની રાજનીતિ કરવાનો પ્રયત્ન કરી રહી છે. પણ આગામી દિવસની અંદર આ વડોદરાની જનતા કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લે અને તમે જોજો કે આ સત્તા પરિવર્તનની બીકના કારણે આ જે કૃત્ય કરી રહ્યા છે પણ આ જનતા જાગી ગઈ છે, એમનો આત્મા જાગી ગયો છે અને આગામી દિવસોની અંદર આ જનતાને અને આ વડોદરા મહાનગરપાલિકાની જે જનતા છે એ બહુ સમજુ શાંત જનતા છે. એમને બધી જ ખબર પડે છે કે આ કેટલો અત્યાચાર થઈ રહ્યો છે. પણ આગામી દિવસોનો જવાબ પથ્થરથી નહીં પણ બેલેટ પેપર પર આપવામાં આવશે. હિરેન રામી, લોકસભા પ્રમુખ, આમ આદમી પાર્ટી. અમારી પાર્ટીના જે બેનરો ઉતાર્યા તે બદલ તો હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે બીજેપી બહુ ડરી ગઈ છે. બીજેપીના અમિત શાહ અને નરેન્દ્ર મોદી જે મોટી મોટી વાતો કરીને ફેંકે છે એ લોકોને મને લાગે છે બહુ લાગે છે શું દેખાઈ જ રહ્યું છે, સ્પષ્ટપણે આપણને દેખાઈ રહ્યું છે કે તે લોકો હવે ડરી ગયા છે. તેમનામાં એક ડર પેદી ગયો છે કે ભાઈ હવે અમારી સત્તા જવાની તૈયારીમાં છે અને આ ડર એમને એટલો સતાઈ રહ્યો છે કે એમને રાત્રે ઊંઘ પણ નથી આવતી. અને આ વારંવાર જે અમારી પાર્ટીના બેનરો કાઢવામાં આવે છે, આ કોર્પોરેશનના અધિકારી છે વિક્રમ વસાવાને હું તમારા માધ્યમથી કહેવા માગીશ કે વિક્રમ વસાવા બીજેપીવાળા તમારા બનેવી થાય છે કે તમારા જમાઈઓ થાય છે તો તમે એમના બેનરો એમના નેતાના જે નિઠલ્લા નકશામાં છે જે પબ્લિકને રૂપિયાનું કામ કરતા નથી, ટોટલી ભ્રષ્ટાચાર આચરીને કરોડો રૂપિયાની મિલકતો બનાવીને ગરીબોના પેટ પર લાત મારીને પૈસા લઈને બેસી ગયા છે, એવાના બેનરો તમે લાગવા દો છો. એ લોકો કોઈ તહેવારની શુભેચ્છા આપે એ બેનરો તમે લાગવા દો છો અને અમે જે બેનરો લગાવીએ છીએ અમારા બેનરો તમે તૈયારીમાં અડધો કલાક પણ નથી જતો કાઢી નાખો છો. તો વિક્રમ વસાવા તમે ચેતી જજો, સુધરી જજો. નહીં તો પછી મારે પોતા જાતે તમારી ઓફિસમાં આવીને કાળી સહી લઈને તમારું મોઢું કાળું કરીને સડીની ચપ્પલનો હાર પહેરાવીશ તમને. મારું નામ હિરેન રાજેશ શિરકે, સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી.